લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં એક પછી એક ભૂકંપ આવી રહ્યા છે. ભાજપમાં ભરતી મેળો પૂર્ણ થયા બાદ જાહેર કરાયેલા કેટલાક ઉમેદવારો ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી રહ્યા છે. સૌપ્રથમ વાત વડોદરાની કરીએ તો વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી ન લડવા અંગેની વાત કરી હતી. તેઓએ તેમના સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ અને ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણો તેઓએ તેમના સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ અને ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે. આ બાદ રંજનબેન ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી બદનામીથી મેં ઉમેદવારી પરત ખેંચી છે. મારે હવે ચૂંટણી નથી લડવી. ઉમેદવારી પરત ખેંચવા મને પક્ષે નથી કહ્યું. હું પક્ષનું કામ કરીશ, બીજા ઉમેદવાર ચૂંટણી લડશે. किसी ने सूचना दी है और न मैंने किसी से बात की है. शायद मेरे सोशल मीडिया से ही मेरे प्रदेश के नेतृत्वगण और मेरे राष्ट्रीय नेतृत्वगण और आप सबके माध्यम से पता चलेगा. लेकिन मैंने सोचा कि मुझे नहीं लड़ना. बिल्कुल मैं क्यों न सहयोग दूँ. मैंने खुद ने छोड़ा है तो पार्टी जो भी तय करेगी कैंडिडेट उसको हम जिताने में बिल्कुल काम करेंगे. मेरे प्रदेश के नेतृत्वगण और मेरे राष्ट्रीय नेतृत्वगण और आप सबके माध्यम से पता चलेगा. लेकिन मैंने सोचा कि मुझे नहीं लड़ना. बिल्कुल मैं क्यों न सहयोग दूँ. मैंने खुद ने छोड़ा है तो पार्टी जो भी तय करेगी कैंडिडेट उसको हम जिताने में बिल्कुल काम करेंगे. मैं न ज्योतिबेन पंड्या के स्टेटमेंट से ये पाछी पानी कर रही हूँ या कांग्रेस के किसी कार्यकर्ता के ये पोस्टर बैनर लगने से पाछी पानी कर रही हूँ. लेकिन मुझे ऐसा हुआ कि जिस तरह से ये दो चार लोग ये जो ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા ફેસબુક પર લખ્યું હતું કે લોકસભા 2000ની ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવું છું. સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી. દીપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લામાં ભાજપના મહામંત્રીનું પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે.